ગાંધીનગરમાં ગુજરાત ક્ષત્રિય સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લા પ્રમુખો તેમજ વિવિધ ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળેલી આ બેઠકમાં વિશેષ માંગ ઉઠી હતી કે હાલ વિધવા સહાય પેટે મળતી ₹1500ની રકમ અપૂરતી છે. સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર આ 5 ઝોનની ગુજરાત ક્ષત્રિય સભાના હોદ્દેદારો અને અન્ય સમાજના અગ્રણી આગેવાનોની એક ચિંતક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો દર વર્ષે આવી એક ચિંતન બેઠક કરતું હોય છે, પણ સમયના પ્રવાહ સાથે જે પ્રશ્નો ઉભા થયા હોય તો આજની બેઠકના જે મુખ્ય મુદ્દા છે એમાં પહેલો મુદ્દો એ છે કે સંગઠનને ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો ને સાથે રાખી અને કેવી રીતે અસરકારક સમગ્ર ગુજરાતમાં સંગઠન ઊભું કરવું.